ભાવનગર લો કોલેજમાં હોબાળો સામે આવ્યો છે। ભાવનગર લો કોલેજમાં ફી ન ભરતા છાત્રોને સનદ નહીં મળતા વિદ્યાર્થીઓમાં રોષ ભભૂક્યો છે। સ્ટોરી રિપોર્ટ બાય અનિલ ગોહિલ, ભાવનગર। અમે વિદ્યાર્થીઓ ભાવનગર એસજે લો કોલેજમાં ભણતા દરેક વિદ્યાર્થીઓને છેલ્લા 1 વર્ષ ઉપરાંતથી સનદ બાબતના પ્રશ્નોને લઈને અવારનવાર રજૂઆત કરવા છતાં કોલેજના ટ્રસ્ટીમન તથા પ્રિન્સિપાલ તથા કોલેજના સ્ટાફ દ્વારા અમને નાની નાની બાબતોમાં સમજાવી વિચારાવી અને કહેલ કે ભાઈ આજે થઈ જશે કાલે થઈ જશે, એમ છતાં 1 વર્ષ ઉપરાંતનો સમય વીત્યા હોવા છતાં આજ સુધી પણ પ્રશ્નોનો કોઈ નિવારણ આવેલ નથી। થોડા સમય પહેલાં પણ અમે સાહેબને અને ટ્રસ્ટીગણને રજૂઆત કરતા તેઓએ અમને જણાવેલ કે લેખિતમાં પણ અમને જણાવેલ કે ભાઈ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની જે ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશનની જે પરીક્ષા આવે એમાં તમે જે વિદ્યાર્થીઓ પાસ થાવ પછી રિઝલ્ટ આવ્યાના 10 દિવસમાં કે 1 વીકમાં તમને બધાને અમારા તરફથી સનદ ઇસ્યુ કરવામાં આવશે। પણ આજે રિઝલ્ટ આવ્યાના 15 દિવસ ઉપરાંતથી કોઈ પણ કોલેજ અથવા ટ્રસ્ટી તરફથી કોઈ પણ પ્રશ્નોનો નિરાકરણ ન આવતા આજ રોજ અમો દરેક વિદ્યાર્થીઓ દ્વારા રજૂઆત કરવામાં આવેલ અને પ્રિન્સિપાલને જણાવેલ કે ભાઈ આવો પ્રશ્ન છે પણ તમે કાંઈ નિવાડો આવ્યો નથી। ત્યારે પ્રિન્સિપાલે એવું અમને જણાવેલ કે ભાઈ અત્યારની જે સદર બાબત છે એ હાઈકોર્ટમાં પેન્ડિંગ છે, એની કાલની તારીખ એટલે 2 એપ્રિલ 2025ના રોજ કાલ સાંભળવા ઉપર નિર્ધર સાહેબ દેસાઈની હાઈકોર્ટમાં એક પિટિશન દાખલ કરેલ છે। તેમાં તેના ચુકાદા બાદ આપણે આગળ પ્રશ્ન કરશું। પણ સાહેબ દ્વારા એવી લેખિતમાં પણ રજૂઆત કરવામાં આવી કે રિઝલ્ટ આવ્યાના 10 દિવસમાં અમે તમે દરેક વિદ્યાર્થીઓને સનદ આપી દઈશું। પણ આજ દિન સુધી કોઈ પણ એવા કોઈ થોટ પગલાં લેવામાં ન આવેલ હોવા છતાં તેથી વિદ્યાર્થીઓ અને અમારા ભવિષ્ય અને ઉજળા ભવિષ્યનો બહુ જ ચિંતિત હોવાના કારણે આજ રજૂઆત કરેલ। પણ સાહેબે આજરોજ પણ એવું જણાવેલ કે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં પણ આ બાબતે કોઈ મિટિંગ મળેલ નથી અને 10 તારીખે મિટિંગ મળેલ હોય તેથી 10 તારીખ પછી આ બાબતનો સોર્ટ આઉટ થશે તેવી રજૂઆત કરે છે। અને આજ દિન સુધી 1 વર્ષ ઉપરાંતથી આવો સમય વીત્યા છતાં આજ દિન સુધી કોઈ પણ નિવડો આવેલ નથી અને તારીખ ઉપર તારીખ કેમ કહેશ કે ભાઈ કાયદાકીય જોગવાઈઓમાં તારીખ પે તારીખ એવી રજૂઆત કરી અને ટ્રસ્ટીઓ અને પ્રિન્સિપાલ શ્રી અને કોલેજનો સ્ટાફ તમામ અમને હડચૂત કરી અને સંતોષ આપીને કરે છે। પણ અમારો પ્રશ્નનો હજી નિવારણ આવેલ નથી। તેથી અમારી માંગ છે કે ભાઈ ઝડપથી આનો નિર્ણય આવે અને હાઈકોર્ટ અને બાર કાઉન્સિલ ઓફ ગુજરાત અમને સપોર્ટ કરે એવી અમારી આશા છે। તેની રજૂઆત અમે અને બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા અમને જાણ મળેલ છે કે કોલેજની જે ફી બાકી હોય તે ભરવાની હોય તો ફી ભરશે પછી જ અમને સનદ મળશે એવી રજૂઆત છે। પણ કોલેજ દ્વારા એવી રજૂઆત કરવામાં આવે છે કે ભાઈ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા અમને લેખિતમાં જાણ કરે તો જ અમે કાંઈ ટ્રસ્ટને રજૂઆત કરી અને પૈસા બાબતે આગળ કાંઈ કાર્યવાહી કરી શકે। પણ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા કોલેજને કશું આ લખી આપતી નથી એવી એમની રજૂઆત છે। પણ કોલેજ એવું કહે છે કે ભાઈ એમને કાંઈ લેખિતમાં જાણ નથી। પણ અમને કોલેજને ખ્યાલ હોવા છતાં પણ કોઈ બાબતે કોઈ પ્રશ્નનો નિવારણ નથી આવતો। તેથી એવી રજૂઆત અમે કોલેજમાં કરવામાં આવેલી હતી વિદ્યાર્થીઓ દ્વારા અને વિદ્યાર્થીઓનું ભવિષ્ય ઉજળું હોવાના કારણે અંધકારમય બની ગયેલું હોય છે। વકીલાતના ફિલ્ડમાં અમારે તે અમારા સદર બાબતે અમારે તમારી લડત લડવી પડે એવો અમારા પ્રશ્નો ઉપસ્થિત થયેલો છે। તેવી રજૂઆત અમે આજરોજ દરેક વિદ્યાર્થીઓ ભાવનગરના એસજે લો કોલેજના તમામ વિદ્યાર્થીઓથી અમે રજૂઆત કરેલ છે અને સંતોષકારક જવાબ આપવામાં આવેલ નથી।